વલ્લભા. હમણાં યમુનાજીનો તટ, યમુનાજીનું જળ, મહાપ્રભુજીના પ્રથમ બેઠકજી. આખા દુનિયામાં આટલા બેઠકજીમાં શ્રીજી બાવાની સાથે વલ્લભના બેઠકજીના જે આપણે દર્શન કર્યા અને જે હોળી ખેલના એમણે વસ્ત્ર ધારણ કર્યા હતા. મેં તો રંગ મેં રંગ ડારું શ્યામ તો કો રંગ લગ ગયો રી. મેં તો રંગ મેં રંગ ડારું શામ તો સો રંગ લગ ગયો રી. આપણે એવું ઈચ્છીએ કે આપણને ઠાકોરજીનો ને વલ્લભનો રંગ લાગી જાય. સામે સાક્ષાત યમુના છે. પછી આજે અમે કેટલાય જન્મના પુણ્ય કર્યા હશે કે ગોકુળ એટલે ગાય અને ઠાકોરજીને સૌથી વધુ વાલી હોય તો ગાય. માએ પહેલી વાર ગોપાષ્ટમીએ ઠાકોરજીએ કીધું મેં તો ગૈયા ચરાને જાઉંગો. મૈયા કે નહીં તો કો લગ જાए गो, તું છોટો હે તો કો માલુમ નહીં હે, નહીં મેં તો જાઉંગો. અને ઠાકોરજી તૈયાર થઈ ગયા એટલે માં નવી મોજડી લઈ આવ્યા અંદરથી કે લે લાલા પહેરી લે. તો માં કે ઊભી રહે ગાયોને તું ગણી આવ. જેટલી ગાયો છે ને એટલી મોજડી મને પહેલાં કરાવી દે, પછી હું મારા પગમાં મોજડી ધારણ કરું. માં કે यूँ तो सब कैसी बात है, तेरी तो बातें ही न्यारी है लाला. तू कोई बराबर बातें करे तो हमको बराबर लगे, तू तो गैया के मोजड़ी पहना की बातें करते हैं. માં મારા ચરણ જે કોમળ છે ને એનાથી મારી ગાયોની જે ચરણની ઓલી ખૂર રજ છે ને, ખૂર એટલી કોમળ છે કે મારી ગાયો કાંટા કાંકરામાં ચાલે ને તો મારા કરતાં એને વધુ વાગે. એટલે જો મારી ગાયો નહીં પહેરે તો વ્રજમાં આજે નહીં કાલે નહીં ક્યારેય હું ચરણમાં મોજડી ધરીશ નહીં. તો ઠાકોરજી ગોકુળમાં રહ્યા ત્યાં સુધી, વ્રજમાં રહ્યા ત્યાં સુધી 11 વર્ષ ને 52 દિવસ ચરણમાં કશું ધારણ કર્યું નહીં, વસ્ત્ર સિવેલા પહેર્યા નહીં, વાળ કપાવ્યા નહીં અને હાથમાં શસ્ત્ર ધારણ ન કર્યું. શું ધારણ કર્યું? હવે બંસીનું તો સુબોધિનીજીમાં વલ્લભ કહે છે સુદર્શન ચક્ર કેટલું ભારે તો ટચલી આંગળીએ ફેરવે. અને બંસીમાં એને 2 હાથ જોઈએ. કેમ? બંસીની અંદર ગોપીઓનો ભાવ એટલો ભરેલો હતો કે એક હાથે બંસી ઉચકાતી નહોતી. તો ગોકુળમાં તો ભાવ ભાવ ને ભાવ. આજે આપણા નસીબ કેવા સારા કે ત્યાં બેઠા હતા તો મુખિયાજીએ કહ્યું કે ગૌશાળામાં બધાય જમો, પ્રસાદ લો. એટલે અમને એવું થયું કે ગૌશાળા કેટલી દૂર હશે, નજીક રસોઈ અહીંયા થઈ. આપણે બધાએ ગૌશાળામાં મા પ્રસાદ લીધો. અહીંયા ગૌમૂત્ર, ગૌ છાણ, ગોવાળિયાઓ, ગાયો, અને આપણને આજે અહીંયા કેટલો બધો આનંદ થયો. એક શાસ્ત્રીજી છે, એનું નામ નહીં દઉં, એને કથા કરવાનું મન થયું કે હું ભાગવત વાંચું. પછી એણે એના ઘરમાં વાત કરી કે મારે ભાગવત પારાયણ કરવાની મનોરથ છે. એટલે બધા હસવા માંડ્યા. લાલા તોકું તો નહીં આવે, એસે થોડા ભાગવત હોતા હે, બેઠ. વળી થોડા દિવસ થયા. 1 મિનિટ રેખું, બધાને કા વયા જાવ, આ બધા વચ્ચે તો મારા વાલા એ શાસ્ત્રી જે થોડા દિવસ થયા ને એટલે એના નાનાજીને કહ્યું નાનાજી મોકું તો કથા કરની है, मंडप नहीं होगा तो चलेगा, कोई सुनने नहीं आएगा तो चलेगा, लेकिन 5 मेरे आदमी मेरे सामने हो ने तो मैं नज़र से नज़र मिला के भागवत करूँ तो मुझको मालूम हुए कि मुझको भागवत आता है एक नहीं. नाना ने बोला लल्ला तू तो अभी छोटा है. પછી ઠાકોરજીએ વિચાર કર્યો, અરે શાસ્ત્રીજીએ કે મારું ભાગવત કોઈ સાંભળશે નહીં, નસીબદાર છો, નસીબદાર છો. મારું ભાગવત મારે પહેલી વાર સ્ટાર્ટ કરવું છે તો સંભળાવવું કોને? મોટી ગૌશાળા હતી, 40-50 ગાયો હતી. ગૌશાળામાં ગયા, ગાયોને પૂછકારી, આ ઘાસ દીધું, જળ પીવડાવ્યું. ગાયો બધી આમ સિંગ કરવા પડી. એટલે શાસ્ત્રીજીએ પૂછ્યું, ગૌમાં
क्या मैं मेरा भागवत सुनाऊं, सुनोगी क्या? ત્યારે ગૌવા ઓલા હાથમાં અહીંયા ગળામાં ઘંટી હતી ને, અને પહેલું ભાગવત શાસ્ત્રીજીએ કોને સંભળાવ્યું? અને અત્યારે દુનિયામાં એનું નામ છે. એની પાસે ટાઈમ નથી. ભાગવત 2 વર્ષ થાય છે. એનું કારણ એણે પહેલાં કોને સંભળાવ્યું? તો આજે આપણા નસીબ કેવા? હોળીના દિવસો, વસંતના દિવસો, અને ગાયો આજે જુઓ તમે કેવી શાંતિથી, કોઈ હુંકારોય કરે છે કે કોઈને આમ જરાય આમ તમને મને ડરે લાગે છે. અને વિશેષતા જુઓ, કોઈએ 500ની સાડી પહેરી છે ને કોઈએ 1000ની પહેરી છે ને કોઈ ભાઈ બધાય ગૌમૂત્રમાં બેસી ગયા, કોઈને ચિત્રી ચડે છે. સૌથી પહેલી શરૂઆત આમણે કરી, પલોઠી વાળીને બેસી ગયા. અને સાયન્સે સાબિત કરી દીધું છે કે ગૌમૂત્ર, ગાયનું છાણ, ગાયનું ઘી, ગાયનું દૂધ અને ગાયનું માખણ તમને ગમે એવા રોગ હોય ને લાંબા ગાળે મટાડે છે. સાયન્સે સાબિત કરેલું છે. તો આપણે બધા એવા નસીબદાર છીએ કે ગૌશાળામાં પ્રસાદે લીધો અને ગૌશાળામાં ઠાકોરજી, અત્યારે ઠાકોરજી જેટલા પધરાવીને આવ્યા છે એ, અને નથી પધરાવીને આવ્યા ને એનાય ઠાકોરજી અહીંયા આવી ગયા હશે. કારણ કે જ્યારે માં ઠાકોરજીને ગુસ્સો કરતા ને ત્યારે ઠાકોરજી ક્યાં જતા ખબર છે? માં ચારે બાજુ ગોતે અને ઠાકોરજી ગાયોના આમ ઝુંડ હોય ને એને આમ કરીને કે બેસી જા, એટલે બધી ગાયો આમ કરીને બેસે ને ઓલી વચ્ચે જગ્યા થઈ જાય ને ત્યાં ઠાકોરજી કે લે હવે શોધ મને હવે એ કે. તો અહીંયા આપણા ઠાકોરજી આજે આટલા વખતથી પુષ્ટ થઈને આવ્યા છે. એમાં સૌથી વધુ પ્રસન્ન હશે કે આજે મારું ગોકુળ, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે. લાલા લાલા કહીને મુજને બોલાવે, લાલા કહીને મુજને બોલાવે, મને મારા નંદ બાવા યાદ બહુ આવે, મને મારા નંદ બાવા યાદ બહુ આવે. આંગળી પકડીને ચાલતા શીખવાડે, એ મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારા યશોદા મૈયા યાદ બહુ આવે, મને મારા યશોદા કટોરી ભરીને મને માખણ ખવડાવે, કટોરી ભરીને મને માખણ ખવડાવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારી ગાવડી યાદ બહુ આવે, મને મારી ગાવલડી યાદ બહુ આવે. આંચળ ભરીને મને દૂધ પીવડાવે, આંચળ ભરીને મને દૂધ પીવડાવે, મને મારી ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે. આપણે ભલે બધાય અહીંથી જઈએ છીએ, પણ વ્રજને સાથે લઈ જઈએ છીએ. વ્રજને મૂકીને નથી જતા. આ ગૌશાળા, આ ગોકુળ, આ ટકરાળી ઘાટ, આ ગોવિંદ ઘાટ, વલ્લભ, શ્રીજી બાવા, તાલવન, મધુવન, મૌલાવન, કુમુદવન, બચવન, ભાંડીરવન, કોકિલાવન, બિહારીવન, વૃંદાવન, ભોજનથાળી, ચરણપારી, કુંડ, નિકુંજ, ગિરિરાજ બાવા, કંદરાઓ, તટ, તળેટી,
બધું સાથે લઈને જઈએ છીએ. જ્યારે એકલા પડશું ને, પેલા આપણને એકલા ગમતું નહોતું, હવે એકલા રહેવું ગમશે. કારણ કે ત્યારે આપણે એકલા નહીં હોઈએ, આપણી સાથે વ્રજ હશે, વ્રજવાસી હશે, ગોકુળ હશે, ગાયો હશે, ગૌશાળા હશે, વૈષ્ણવ હશે, મનોરથ હશે. તો મારા વાલા, ગાયો તો મારે આગે ગાય, પાછે ગાય, ઈત ગાય, ઉત ગાય, ગાયન મેં ઠાકોર કો બસો હી ભાવે. ઠાકોરજીને કાંઈ હોય તો ગાયો સિવાય ચાલતું નહોતું. એકવાર રાધાજીએ વૃષભાનજીને કહ્યું, બાવા મોકો ગયા દો નહીં, આ તો મોકો શીખાવો ને. વૃષભાનજી કે તારા ઘરે આટલી બધા દાસ દાસીઓ છે, તારે ગાય દોતા શું કામ શીખવું છે? એટલે કીર્તિજીએ કહ્યું, अपनी बेटी को क्या घर पे ही रखोगे, सिखाना तो पड़ेगा. वृषभान जी के साथ में मैं इतनी दास और दासी दूंगी, मेरी बेटी इतनी कोमल है कि अपने हाथ से गैया नहीं दो सकेगी. ત્યારે રાધાજીએ जिद કરી, नहीं मैं तो गैया दोना सीखूंगी. ત્યાં લલિતાજી આવ્યા. काकाजी क्या मैं एक बात बताऊं? हाँ, गैया दोना मेरे भैया को बहुत अच्छा, तेरे तो भाई है ही नहीं. वृषभान जी कहूँ, वो हमारे बगल वाला है ना, वो बहुत बढ़िया, मैं वहाँ को भाई बोलती हूँ, मैं राधा को वहाँ ले जाऊँ क्या? एम करी आँख पुचकारी. समझी गया? राधाजी लीधु बोगणું ખાલી. વૃષભાનજી કે ઊભી રહે, ઊભી રહે, ઊભી રહે, તારે એને ત્યાં નથી જવું, એને અહીં બોલાવ. એ શીખવાડવા આવશે ને, હું એને 5 ગામ આપીશ. કેટલા? લલિતાજી કે એને 5 ગામ નથી જોતા, પણ એ ક્યાંય બહાર શીખવાડવા જાતો નથી. અને એ એવું શીખવાડે છે કે એ શીખવાડે પછી તમારે બીજા કોઈ પાસે શીખવું પડે. સમજી ગયા? રાધાજી કે ભારે કરી. એટલે વૃષભાનજી કે ક્યાં કરેંગે? એટલે કીર્તિજી કે એનું મન છે તો જવા દો ને, શીખે તો સારું જ છે ને, બે બહાર નીકળ્યા. લલિતાજી કે તું તાર ઘરે જા, હવે હું જાઉં છું ગોકુળ. અને રાધાજી ગોકુળ આવ્યા, ખાલી બોગડ્યું હતું. ડેલી આવીને ખખડાયું તો યશોદાજી આવ્યા. અરે राधा बिटिया क्यों आई? माँ, गांव में सब बातें करते हैं कि यशोदा जी जो गैया दोते हैं ने, वो इतनी बढ़िया और गैया तो यूं डोलती है आपके सामने. मैया तो मोको भी सिखाओ ने. यशोदा मैया के चल मैं सिखा दूँ. ઠાકોરજી કે આ શીખવાડશે તો આપણો મેળ પડશે. ઠાકોરજી દોડતા બહાર આવ્યા. मेरी माँ इतनी थक जाती है, खिरक में काम करती है, रसोई में काम करती है, और फिर तुम आ गई. मेरे को भी आता है. माँ तू जा, मैं सिखा दूंगा. यशोदाजी के मारा लालन मारी કેટલી ચિંતા છે. રાધાજી કે મને ખબર છે. ખીરકમાં આવ્યા અને ગાય દોવા ગયા તો બેયની નજર મળી. નજરથી નજરને મિલાવી તો જો, પ્રભુને તું પ્રેમી બનાવી. નજરથી નજર મળી અને રાધાજીને શીખવાડવા માટે ગયા તો બળદ હાથમાં આવ્યો. શું હાથમાં આવ્યું? હવે બળદ દૂધ આપે. બે જણા બેઠા અને બળદ પાસે જઈને દોવા ગયા. ત્યાં ગાય આવી ગઈ અને આમ નીચા વળી અને પ્રભુના બોઘણા બે ભરી દીધા. અને રાધાજીએ કીધું, પ્રભુ આ દૂધ કેવી રીતે દોયું? એ કે ઈ શીખવાડાય. સમજી ગયા? અને ત્યાં પછી જશોદાજી આવ્યા. આજા बिटिया आजा, देख गौवा के 4 गौ होते हैं. गौ એટલે આચળ. पहला होता है धर्म का, दूसरा होता है अर्थ का, तीसरा होता है काम का और चौथा होता है मोक्ष का. मैया वाह, सिखाओ ने.
वो लाला को मालूम है, वो ही मेरे को बता रहा था. યશોદા માં અંદર અને ઠાકોરજીએ કહ્યું બેસી જાઓ. આમ કરીને રાધાજી બેઠા એટલે પેલું આંચળ દોયું. ધર્મ શું છે? પેલા બછરાને પીવડાવાય, બછરું ધરાઈ જાય પછી જ આપણે દોવાય, આપણો અધિકાર નથી. એટલે પેલું આંચળ ઠાકોરજીએ કોને આપ્યું? અને રાધાજી જોઈને રાજી થયા કે મારા પ્રિયતમ ધર્મ સિવાય કોઈ ખોટી વસ્તુ કરતા નથી. પછી બીજું અર્થ એટલે પૈસા કમાવાના. બીજું આંચળથી બોઘાયણું દોયું, ભરાઈ ગયું. ત્રીજું કામ કયું? ધરતી હતી ને પૃથ્વી, એ પ્રભુ પાસે કાયમ વિનંતી કરતી કે મારો તાપ દૂર કરો, મારો મનોરથ પૂર્ણ કરો, મને આપનું અધરામૃત મળે. તો ઠાકોરજીએ ત્રીજું કામ એટલે પીતા પીતા બધું દૂધ ધરતીને અધરામૃત આપ્યું. એટલે કામ એટલે એની મનોકામના પૂરી થઈ. અને ચોથું મોક્ષ એટલે ઠાકોરજી પોતે આરોગ્ય એટલે ગાયને મોક્ષનો આનંદ આવ્યો. મારા વાલા ગાયની તો મારે ઘણી વાતો કરવી છે, પણ આપણે આજે વલ્લભે એવી કૃપા કરી કે કર્ણાવલ અહીંથી ને 40 મિનિટ થાય, રસ્તો સારો હોય તો. હવે મિલનભાઈને મેં કીધું હવે જો તમે બધા જલ્દી ગાડીમાં બેસો તો જવાય, કારણ કે 4 વાગે નીકળીએ તો આપણાથી ને 6 વાગે ત્યાં સ્ટેશને જવાય. 7 વાગ્યાની ગાડી છે. તો બોલો કર્ણાવલ જવું છે? બોલો વલ્લભા. वल्लभ की जीव आएंगे, आज मनोरथ पूर्ण ઓ